આ જે હોર્મોન્સ જે છે એ આપણી બોડીને સ્ટેબલ રાખે છે, બોડીને સ્વસ્થ રાખે છે. તો હોર્મોન્સની આ ગડબડી જ્યારે ઊભી થાય છે, હોર્મોન્સ વધી જાય છે અથવા તો ઘટી જાય છે, ત્યારે આપણા શરીરની અંદર હોર્મોન ઇનબેલેન્સ ઊભું થાય છે અને એના કારણે આપણે ઘણા બધા પ્રોબ્લેમો ફેસ કરીએ છીએ. સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર હોર્મોન્સની ગડબડી ઊભી થાય છે ત્યારે આપણને આપણા શરીરની અંદર શું ફીલ થાય છે, કેવા સંકેતો આપણને જોવા મળે છે એની આપણે વાત કરીએ. જો તમને નાની નાની વાતોમાં ખોટું લાગી જતું હોય, ચીડચીડાપણ મહેસૂસ થતું હોય, નાની નાની વાતોમાં રોવાનું આવી જતું હોય, તો આ બધા સંકેતો તમારા PMS સાથે રિલેટેડ છે એવું નહીં. એની સાથે સાથે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સ ઇનબેલેન્સના સંકેતો પણ હોઈ શકે છે. એના કારણે પણ તમારું મૂડ સ્વિંગ થાય છે અને ચીડચીડા પણ થયા કરે છે. અચાનક તમારા વાળ ખરવા લાગે છે, મોઢા ઉપર ખીલ, મુહાસે, કાળા ડાઘા થઈ જાય છે, તો તમારા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક ટેસ્ટોસ્ટેરોન હોર્મોન અને થાઇરોઇડ હોર્મોનનું ઇનબેલેન્સ હોઈ શકે છે. તો એના પરથી આપણે સમજવું જોઈએ કે આપણા હોર્મોન્સ આપણી દરેક સિસ્ટમને કંટ્રોલ કરવાનું કામ કરે છે અને સાથે સાથે જ ક્યારેક તમારા પીરિયડ્સ રેગ્યુલર આવે છે, એટલે કે તમારા પીરિયડ સમયસર આવી જાય છે, ઘણીવાર વહેલા આવી જાય છે અને ઘણીવાર ઘણા બધા લેટ આવે છે. તો એની પાછળનું રીઝન પણ એ હોઈ શકે કે તમારા શરીરની અંદર એસ્ટ્રોજન હોર્મોનની ગડબડી હોઈ શકે અને આપણે એવું વિચારીએ છીએ કે PCOS છે, તો PCOSની સાથે સાથે એસ્ટ્રોજન હોર્મોનને પણ બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે.